તમામ દર્શક મિત્રોને નમસ્કાર. તમારા બધાનું ભાવભીનું સ્વાગત. મિત્રો, શિક્ષણ જગતમાં રસપ્રદ પ્રવૃત્તિઓ સાતત્યપૂર્ણતાથી ચાલતી રહેતી હોય છે. એના ઘણા બધા આયામ હોય છે, ઘણી બધી બાબતો એમાં સમાવિષ્ટ હોય છે. ઘણા બધા વ્યક્તિત્વ એ પ્રકારના હોય છે, રસપૂર્વક શિક્ષણ જગતમાં અદ્ભુત કાર્ય કરતા હોય છે. જુદા જુદા તબક્કે એમનું કાર્ય ચાલતું હોય છે, સાતત્યપૂર્ણતાથી ચાલતું હોય છે. જુદી જુદી ભૂમિકા તેઓ અદા કરતા હોય છે. શિક્ષણ જગતના એવા જ એક રસપ્રદ વ્યક્તિને મિત્રો આજે આપણે મળવાનું છે અને તેઓની જે આખી સમગ્ર પ્રક્રિયા છે એના ભાગરૂપે એમની જે શિક્ષણ યાત્રા છે એની આજે આપણે રસપ્રદ વાત તેઓ પાસેથી જાણવાની છે. તેઓ છે શ્રી નિલેશ ટીટિયા. સૌપ્રથમ દૂરદર્શન વતી અને તમામ દર્શક મિત્રો વતી આપણે તેઓ શ્રીનું સ્વાગત કરીએ. સર નમસ્કાર, તમારું સ્વાગત. નમસ્કાર સલીમ સર, નમસ્કાર સર્વ દર્શક મિત્રો. હવે સર, સૌપ્રથમ તો મિત્રોને પ્રાથમિક પરિચય આપવાનો હોય એટલે એ રસમ તમે જ પૂરી કરશો અને મિત્રો સમક્ષ સંક્ષિપ્તમાં તમારો પરિચય આપો. નમસ્તે, હું નિલેશ ટીટિયા. આમ તો ગીર સોમનાથના બહુ એક નાના ગામ જસાધાર ગીરમાં મારો જન્મ પણ ત્યાં થયો. પ્રાથમિક શિક્ષણ મેં ત્યાં પૂર્ણ કર્યું. પ્રાથમિક શિક્ષણના એક તબક્કે મારા મામા કે જેઓ ડૉક્ટર સૈનિક સ્કૂલ બાલાચડીમાં રહ્યા એટલે કે ભાણાને અહીંયા મોકલી દો એટલે હું માધ્યમિક શિક્ષણ છે હડિયાણા જે તાલુકા જોડિયા જિલ્લા જામનગરમાં આવેલું છે ત્યાં પૂર્ણ કર્યું. અભ્યાસમાં તેજસ્વી હતો. ધોરણ 10માં મારા તાલુકા લેવલે હું ફર્સ્ટ રેન્ક આવ્યો. ત્યારબાદ 11-12 સાયન્સ કરવા માટે હું જે આપણા સૌરાષ્ટ્રની પ્રખ્યાત સાયન્સ સ્કૂલ કહેવાતી એ સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ રાજકોટ ખાતે મેં 11-12 સાયન્સનો અભ્યાસ કર્યો. મારું સ્વપ્ન હતું કે હું ડિગ્રી એન્જિનિયરિંગ કરું ક્યાંય, પરંતુ થોડીક આર્થિક કારણોસર અને સંજોગો વસાત મેં ડિપ્લોમા કેમિકલ એન્જિનિયરિંગ જોઈન્ટ કર્યું અને ત્યારબાદ ડિગ્રી ત્યારે D2D થતું, ડિપ્લોમા ટુ ડિગ્રી એન્જિનિયરિંગ, અને મને LD એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન પણ મળી ગયેલું. સંજોગો વસાત એ પણ પૂર્ણ ન થયું અને હું ફરી પાછો રાજકોટ સાપર વેરાવળ ત્યાં એક સ્કાયમેક્સ ફાર્માસ્યુટિકલ લિમિટેડ નામની કંપની હતી, એમાં એઝ એ ટેકનિકલ એન્જિનિયર તરીકે જોડાયો. મારું મન છે એ આમ એન્જિનિયરિંગ તો મેં ભણી લીધું, કારકિર્દી માટે મારે અને જરૂરિયાત માટે, આર્થિક જરૂરિયાતો માટે એ કરવું પડેલું, પરંતુ મન છે હંમેશા શિક્ષણ સાથે જોડાયેલું રહ્યું. હું જ્યારે 11-12 સાયન્સ ભણતો ત્યારે પણ ધોરણ 10, 8, 9ના બાળકોને કોચિંગ આપતો, ફ્રી કોચિંગ આપતો આડોશ પડોશના જે કંઈ વિદ્યાર્થીઓને. એટલે મને એવું લાગ્યું કે મારે છે મારું કારકિર્દી છે શિક્ષણ ક્ષેત્રે વધારે મારું મન છે એ જ ફિલ્ડમાં હું આગળ વધું. એટલે એક દિવસે ત્યાંથી રિઝાઇન કર્યું અને મારું આમ જોવા જઈએ તો ડિપ્લોમા કેમિકલ એન્જિનિયરિંગ અને ડિગ્રી એન્જિનિયરિંગ પૂરું પણ ના થયું. એટલે શૈક્ષણિક લાયકાત મારી નહીં, એટલે મેં પ્રાઇવેટ કોચિંગ અને પ્રાઇવેટ સ્કૂલ્સથી મારી શૈક્ષણિક કારકિર્દી યાત્રા શરૂ કરી અને ત્યારથી લઈ છેલ્લા 2002થી એટલે લગભગ છેલ્લા 23 વર્ષો થયા હું આજે શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલો છું. કોચિંગ કરાવ્યું એઝ એ ટીચર, મેથ્સ, સાયન્સ, સોશિયલ સાયન્સ પણ ભણાવ્યું. સમાજ વિદ્યા મને ખૂબ જ ગમતો વિષય હતો અને ગણિત વિજ્ઞાનના શિક્ષણ સાથે મને એવું લાગ્યું કે બાળકોને અક્ષાંશ અને રેખાંશે પણ ખબર પડવી જોઈએ અને વિષુવવૃત્ત શું છે, કર્કવૃત્ત શું છે એના પણ ખૂબ જ એનો અભ્યાસ દરેક બાળકે ભૂગોળથી લઈ દરેક વસ્તુ, નાગરિક શાસ્ત્ર, એટલે એ શોખથી પણ મેં ભણાવ્યું. મારું મુખ્યત્વે કાર્યક્ષેત્ર ઇંગ્લિશ મીડિયમ એટલે કે અંગ્રેજી માધ્યમમાં મેં બાળકો સાથે કામ કર્યું. માત્ર શિક્ષણ એટલે એ સિલેબસ, પ્રિસ્ક્રાઇબ્ડ સિલેબસ છે એ ફોર્મેટનું જ અધ્યયન ના હોવું જોઈએ, આવું મને એક તબક્કે સલીમ સર ફીલ થયું. એટલે મેં બાળકોના એની સાથે જ અભ્યાસક્રમ સાથે સાથે થોડા એમના રસના વિષયો પણ મેં પૂછવાનું શરૂ કર્યું, એની હોબી જાણવાનું શરૂ કર્યું અને શિક્ષણના બદલાતા પ્રવાહો સાથે દરેક બાળક તાલ મિલાવી શકે. એટલે હું જોતો હતો કે ભવિષ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓનું ખૂબ જ મહત્ત્વ રહેવાનું છે. હું જ્યારે 2003, 4, 5 કે 2010 સુધી એ દશકની અંદર આપણે ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓનો માહોલ બહુ ઓછો, ખાસ કરીને AIPMT જેવી એક્ઝામ્સ ત્યારે લેવાતી હતી, ઓલ ઇન્ડિયા પ્રી મેડિકલ ટેસ્ટ. ત્યારે AIEEE નામની એક્ઝામ્સ લેવાતી હતી, પણ એ બાજુ અવેરનેસ ખૂબ જ ઓછી હતી. બહુ જૂજ સંખ્યામાં વિદ્યાર્થીઓ આમાં ભાગ લેતા હતા.
ત્યારથી મેં પ્રાથમિક શિક્ષણથી જ ધોરણ 8થી જ દરેક બાળકોને મેં એમાં અવેર કરવાનું શરૂઆત કરી. મારો એક જ ત્યારે મુદ્દો હતો કે માહિતીના યુગમાં કોઈ પણ બાળક માહિતીના અભાવે જો પોતાની કારકિર્દી ના બનાવી શકે તો એના માટે શિક્ષણ ક્ષેત્રમાં રહેલા વ્યક્તિઓ જવાબદાર ગણાય. અને આ જવાબદારી મેં લીધી અને ત્યારબાદ માત્ર 8, 9, 10 કે બોર્ડ એજ્યુકેશનની સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાનું પણ એક માહોલ બને, બાળકો એમાં જાગૃત થાય, વાલીઓ એમાં જોડાય અને એ પ્રકારનું શિક્ષણ આપવાની પ્રગતિ થાય એટલા માટે થઈને મેં પ્રયત્નો કર્યા. ખૂબ સરસ વાત કરી સર. એટલે આ ખૂબ મહત્ત્વની બાબત છે અને આખું ફલક છે એ વિસ્તરણ પામે એ પ્રકારની વાત તમે અભિવ્યક્ત કરી. હવે થોડી વાત આપણે શરૂઆતના તબક્કાની કરવી છે કે તમે જ્યારે પ્રાથમિક કક્ષાએ ભણતા હતા તો એ ગ્રામ્ય પરિવેશ હતો અને પછી તમે જ્યારે ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ આવ્યા તો એ પછી શહેરી પરિવેશ હતો. એટલે થોડી વાત આપણે તમારા અનુભવ પરથી એ કરીએ, એ સંપદા છે એ આપણે ખોલીએ અત્યારે અને મિત્રો સમક્ષ એ વાત મૂકીએ કે તમે એ નાના વિસ્તારમાં ભણતા હતા, ભલે કક્ષા પણ એ થોડી નીચેની ગણાય પણ ખૂબ મહત્ત્વની ગણાય. પ્રાથમિક કક્ષાએ જે રીતે પાયો નખાતો હોય છે અને પછી એના પર આગળ ધપતો હોય છે વિદ્યાર્થી, તો તમે સર જ્યારે પ્રાથમિક કક્ષાએ ગ્રામ્ય વિસ્તારમાં ભણતા હતા અને એ વખતે તમારી જે અનુભૂતિ હતી એ, અને પછી તમે જ્યારે શહેરી પરિવેશમાં આવો છો અને એમાં તમે નામાંકિત શાળામાં 11, 12 ધોરણ છે જે સાયન્સ વિભાગ એટલે કે વિજ્ઞાન પ્રવાહમાં તમે પછી ભણો છો, તો એ અનુભવ છે એની આમ આપણે સરખામણી કરતાં કેવું છે, તમારો જે સ્વાનુભવ છે એનાથી આપણે મિત્રોને અવગત કરાવવા છે, તો થોડી વાત આપ એ વિશે મિત્રો સમક્ષ કરો. જ્યારે મેં મારું પ્રાથમિક શિક્ષણ ગ્રામ્ય કક્ષાએ પૂર્ણ કર્યું, આમ જોવા જઈએ તો બહુ સ્પેસિફિકલી તમને કહું તો ધોરણ 1 થી 4 મેં મારા ગામ, મારું જે માતૃભૂમિ છે, જન્મભૂમિ એમ કહેવાય, કે ત્યાં ગીર વિસ્તારમાં ત્યાં જસાધાર ગીર પ્રાથમિક શાળામાં ભણ્યો. 5 ધોરણથી લઈને 10 ધોરણ સુધી હું હડિયાણા માધ્યમિક શાળા કે જે તાલુકા જોડિયામાં આવેલી જામનગર જિલ્લામાં ત્યાં ભણ્યો. અને 11, 12 સાયન્સ અચાનક જ રાજકોટ જેવા જે સૌરાષ્ટ્રના કેપિટલ ગણાય એવા શહેરમાં સીધું આવવાનું થયું. એક આ બેઉને મારે 1 થી 10 જે મારું ગ્રામ્ય વિસ્તારમાં મારું શિક્ષણ અને 11, 12 સાયન્સનું શહેરી વિસ્તારમાં અનુભવોએ તો ગ્રામ્ય કક્ષાનું જે શિક્ષણ હતું ત્યાં એક તો નાનું ગામ હોય, નાની ઓછી સંખ્યા હોય અને એની અંદર હોશિયાર વિદ્યાર્થી કોણ એમ એટલે એક નામ આવે કે ભાઈ નિલેશ, એટલે એક અનુભૂતિ એક અલગ રહેતી હતી. બીજું હતું કે ત્યાં એકદમ હોમલી ટચ આમ જે કહેવાય, શિક્ષકો અને શાળા ઉપરાંત શિક્ષકો બધા કોઈ નાનું જ ગામ હોય એટલે બધા એકબીજા જાણીતા હોય, સાંજે પણ મળે, બપોર સુધી શાળા હોય તો બપોર પછી શિક્ષક ગુરુજનો અમને ભેગા થાય, ક્યાંય એમને ખોટા તોફાન કરતા અથવા તો રમતા કેવી રીતે જોઈ જાય તો એ ટપારે, ત્યારે પણ ટપારે અને એ એમને હક હોય, એ અમારા વાલી તરફથી પણ એ છૂટ હોય કે ક્યારે પણ જો એવું નહીં કે સ્કૂલ સમયમાં જ શિક્ષકને ટપારો ન હોય, બપોર પછી પણ સાંજે પણ એ અમને ટપારી શકે, અમને અભ્યાસ બાજુ વાળી શકે અને ત્યારે પણ શિક્ષણ આપે. એક જે આત્મીયતા સાથેનું જે શિક્ષણ હતું, જે એક આખી જે પ્રક્રિયા હતી એ એક આત્મીયતા સાથેની હતી. નાની અભ્યાસ ઉપરાંત માનો કે હું સંસ્કૃતમાં, મને એક વિષય તમને કહેવાનું મને યાદ આવશે, સંસ્કૃતમાં મને ખૂબ મારી મેમરી પાવર ખૂબ સારો, એટલે સંસ્કૃતના શ્લોક ધોરણ 8માંથી અમારે સંસ્કૃત આવ્યું તો એમાં કવિતાઓ અથવા જે શ્લોક આવતા એ મને એકદમ કંઠસ્થ થઈ જતા ખૂબ જ ઓછા પ્રયત્ને. એટલે અમારા જે ગુરુજન હતા શ્રી જોશી સાહેબ, એણે મને કીધું કે નિલેશ, તું ઘણું બધું સંસ્કૃતમાં આગળ વધી શકે એમ છો, તને યાદ પણ રહી જાય છે, તારા ઉચ્ચારો પણ ખૂબ સારા થાય છે, તો તું ખાસ એક્સ્ટ્રા બપોર પછી હું તને સંસ્કૃતના જે કંઈ આપણા જે શાસ્ત્રો છે અથવા તો અમુક જે રોજબરોજની પ્રક્રિયાઓમાં કે યજ્ઞ થતા હોય ત્યારે જે સ્તુતિ બોલાતી હોય એ તું શીખી લે તો તને કામ આવશે. એટલે આજે એક ઓળખવાની જે વૃત્તિ હતી, આપણામાં રહેલી એક તાકાત હોય એ ગુરુજન જ ઓળખી શકે, એ ઓળખતા એક્સ્ટ્રા આપણને વધારાનું શિક્ષણ પણ આપતા, એક જ્ઞાન પ્રાપ્ત થતું. રહી વાત સીધા 11, 12 સાયન્સમાં રાજકોટ આવ્યા તો ત્યારે રાજકોટ કે સૌરાષ્ટ્ર આખાના 1 થી 10 રેન્ક આપવાની પ્રક્રિયા હતી. તો રાજકોટ જિલ્લાના ટોપ 10 સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ એ સમયે ખૂબ જ સાયન્સ વિભાગ માટે, વિજ્ઞાન પ્રવાહ માટે પ્રતિષ્ઠિત શાળા, ખાસ કરીને
એક એ વિરાણી સાહેબ જે ગણિત તજજ્ઞ કહેવાય, રાઈટ. અને એ પોતે ગણિત ત્યાં કરાવતા. એટલે દરેક ત્યારે બે ગ્રુપ નહોતા, એ કે બી ગ્રુપ નહોતું. દરેક વિદ્યાર્થીઓએ ગણિત, ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી આ ચારેય વિષયો ભણવા પડતા. આઈધર એને ડૉક્ટરી મેડિસિનમાં જવું છે કે એન્જિનિયરિંગમાં. એટલે વિરાણી સાહેબના પ્રભાવ હેઠળ અને ખૂબ બીજા પણ શિક્ષકો ખૂબ જ એટલા જ તજજ્ઞ અને વિદ્વાન હતા. એટલે સ્કૂલ નામાંકિત હતી. નામાંકિત બાળકોના, નામાંકિત ડૉક્ટરોના કે નામાંકિત લોકોના ત્યાં બાળકો ત્યાં અભ્યાસ કરતા. એટલે ગામડાના વિદ્યાર્થી તરીકે હું ત્યાં જાઉં છું. એટલે પહેલાં તો પેલું જે મિસિંગ, મેં તમને કીધું કે જે આત્મીયતાવાળો ટચ એ એકદમ મિસ થાય છે. મિત્રો કોઈ છે નહીં. ત્યાં એક નામ હતું કે ભાઈ હોશિયાર વિદ્યાર્થી કોણ, તો નિલેશ. એટલે સીધું અહીંયા તો સમજાય છે કે ઓહો, અહીંયા તો આપણી પાસે હરીફાઈ બધા સાથે છે. અહીંયા મારા કરતાં પણ વધારે હોશિયાર વિદ્યાર્થીઓ છે. એટલે શરૂઆતના તબક્કે થોડી લઘુતા ગ્રંથિ સાથે પણ લઘુતા ગ્રંથિનો પણ ભાવ આવે છે. પરંતુ જેમ જેમ સમય જાય છે તેમ તેમ શિક્ષકોનો પ્રેમ પ્રાપ્ત થતો જાય છે, મિત્રો મળતા જાય છે. હા, છતાં પણ જે એક આત્મીયતા હતી અને એક એકદમ કોમ્પિટિટિવ એન્વાયરમેન્ટ, સ્પર્ધાત્મક વાતાવરણ હતું. તો ત્યાં પહેલો નંબર, બીજો નંબર, ત્યાં કોઈ પેલો ફરક નહોતો પડતો ગ્રામ્ય કક્ષાએ. અહીંયા ફરક પડતો હતો. એટલે થોડું એ ફરક છે અથવા તો એ અહેસાસ ફીલ થયો છે. એટલે સર, ગ્રામ્ય પરિવેશમાં એ વખતના જે શિક્ષકો હતા અને પ્રાથમિક કક્ષાએ તમે ભણ્યા, 1 થી 10 ધોરણ તમે બે જુદી જુદી જગ્યાએ તમારો અભ્યાસ પૂર્ણ કર્યો, એ શિક્ષકોનો આત્મીયતાનો જે ભાવ છે, ઉપરાંત જે તમે વાત કરી એ પ્રમાણે કદાચ દિવસ દરમિયાન તમે શાળાના સમય સિવાય પણ તમે જ્યારે તમને કદાચ તમે ક્યાંક તમારા માર્ગથી થોડાક વિમુખ થયા હોય તો તરત તમને માર્ગ પર લાવી દેવાનું એ સરસ કર્તવ્ય નિભાવતા હતા. અને એનો આપણને ખૂબ જ ફાયદો પણ ચોક્કસપણે મળતો હોય છે. અને શહેરી વિસ્તારની આ એક અદ્ભુત શાળામાં પછી તમે ભણ્યા તો એનો પણ તમને અભ્યાસકીય રીતે ખૂબ જ ફાયદો પણ મળે છે. અને પછી તમે પસંદ કરો છો કે તમે ડિપ્લોમા એન્જિનિયરિંગ કરો છો. તો હવે થોડી વાત આપણે એ કરીએ કે તમે જે ડિપ્લોમા કર્યું કેમિકલ સાથે, કેમિકલ એન્જિનિયરિંગ કર્યું, તો એ તમે શા માટે એ બ્રાન્ચ પસંદ કરી અને તમે કઈ જગ્યાએ એ અભ્યાસક્રમ કર્યો હતો? થોડી વાત એ વિષય પણ દર્શક મિત્રોને જાણવી ગમશે, તો થોડી વાત એ કરો. ત્યારે મારી પાસે બે ઓપ્શન હતા કે હું ફાર્મસી કરું અથવા તો એન્જિનિયરિંગમાં જાઉં. રાઈટ. મામા ડૉક્ટર હોવાને કારણે ફાર્મસી બાજુ ઝુકાવ વધારે હતો. પરંતુ અચાનક જ ત્યારે અમદાવાદથી જ અમદાવાદ પોલિટેકનિક કોલેજમાં બધી સેન્ટ્રલ કાર્યવાહી થતી, પ્રવેશ પ્રક્રિયા. એટલે અમદાવાદ ગયા. અમદાવાદ ત્યાં મારા પપ્પાના મિત્ર એ ત્યાં ઉદ્યોગપતિ, એટલે એને મિકેનિકલ ઇન્ડસ્ટ્રીઝ હતી, પણ એમના ઘરે રાતવાસો કરવાનું થયું. એટલે ત્યારે ચર્ચા થઈ કે ભાઈ નિલેશને શું ભણવું છે. તો એ લોકોએ ત્યારે જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને એસઆર ઇન્ડસ્ટ્રીઝ અને એવી ઘણી બધી કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ છે એમના નોલેજમાં હતી કે ભાઈ અંકલેશ્વરથી લઈ આખો બોમ્બે સુધીનો બેલ્ટ છે એ ખૂબ જ વિકસિત થઈ રહ્યો હતો. અને એમણે જોયું કે ભવિષ્યમાં આ ફિલ્ડની અંદર ખૂબ જ કારકિર્દીની ઉત્તમ તકો રહેલી છે. એટલે ત્યારે રાત્રે મને એ લોકોએ સમજાવ્યું કે ભાઈ જો ફાર્મસી તો છે જ સારો અભ્યાસક્રમ, દરેક અભ્યાસક્રમ સારા હોય છે જો તમે તમારું શ્રેષ્ઠ આપતા હો છો. પરંતુ સમય અને સંજોગો પ્રમાણે અને ત્યારે કંઈ આપણી આર્થિક પરિસ્થિતિ એવી હતી કે ભાઈ આપણે ભણી ગણીને ઝડપથી કુટુંબને ઉપયોગી બનવાનું હતું. રાઈટ. એટલે એ એક મેં સાંભળેલું હતું. મેં તમે કીધું હું પહેલાંથી શોખ હતો મને કારકિર્દીના નવા ક્ષેત્રો વિશે જાણવાનો. તો મારા ધ્યાનમાં હતું અને પેલા ઉદ્યોગપતિ જે મારા ફાધરના મિત્ર હતા એમણે વાત કરી તો એ વાત મને ગળે ઉતરી ગઈ. અને બીજે દિવસે અમે ડિપ્લોમા કેમિકલ એન્જિનિયરિંગની અંદર મારી પસંદગી મેં બતાવી. અને આ રીતે મારી જે કારકિર્દી છે એને એક નવો વળાંક લીધો અને હું કેમિકલ એન્જિનિયરિંગ બાજુ આવી ગયો. એટલે ઘણી બધી વખત જે ઉપયોગી સંસર્ગ થતો હોય છે એનાથી પણ આપણને ઘણા બધા ફાયદા મળતા હોય છે. તો સર, તમે જે આ પસંદગી કરી કે તમે ડિપ્લોમા કરો છો અને તમે ફાર્મસીને બદલે એન્જિનિયરિંગમાં આવો છો અને પછી તમે ડિપ્લોમાનો અભ્યાસક્રમ ચાલુ કરો છો, તો એના જે સેમેસ્ટર્સ છે એમાં જે ભણવાનું આવ્યું, કારણ કે આગળના તબક્કે જેમ આપણે વાત કરીએ પ્રમાણે 11-12 વિજ્ઞાન પ્રવાહમાં સ્પર્ધા ખૂબ હતી અને એ માહોલમાં ઘણા બધા એવા ખૂબ હોશિયાર વિદ્યાર્થીઓ સાથે તમે ભણ્યા. તમે પણ તમારું જે વિસ્તરણ છે એ કર્યું, તમારી જે સમજણનું અને તમારા જ્ઞાનના સીમાડા વિસ્તર્યા, તમે સારા માર્ક્સ પણ લાવ્યા અને પછી તમે ડિપ્લોમા કરો છો. તો એ તમારો જે અનુભવ, ખાસ તો જે ભણવાનો, એમાં જે વિષયો આવે છે, તમને ભણાવનારા જે બધા ત્યાં તજજ્ઞ બીજા મિત્રો છે, એ હવે જેમ આપણે આગળ ધપતા જઈએ તેમ તેમ આપણને એમ ખબર પડતી જાય છે
કે વિદ્વાન વ્યક્તિ છે એ હકીકતમાં વિદ્વાન છે એની કોઈ સીમા નથી હોતી. એ તજજ્ઞ છે, પ્રાથમિક કક્ષાના જે શિક્ષક છે એમની જગ્યાએ બરાબર ખૂબ સાચી જ વાત છે, પણ જેમ પછી આપણે આગળ ધપીએ પછી આપણને ખ્યાલ આવે છે કે ના, એનાથી પણ વધારે હોશિયાર આ આપણને જણાય છે, પછી એનાથી પણ આગળ જઈએ એટલે વધારે હોશિયાર ત્યાં જણાય. એટલે આમ બધા ઉપયોગી જ છે, પણ એ જે તમારી જે અનુભવ સંવેદના છે, તમે જે મહેસૂસ કર્યું અને તમે એક ચોક્કસ હેતુ સાથે શરૂ કરેલી તમારી અભ્યાસ યાત્રા છે, તો એનો જે પરિપાક છે એનાથી આપણે દર્શક મિત્રોને અવગત કરીએ તો થોડી વાત આપ એ પણ કરો. ડિપ્લોમા કેમિકલ એન્જિનિયરિંગ રાજકોટ ખાતે ગવર્મેન્ટ પોલિટેકનિક એન્જિનિયરિંગમાં મેં એડમિશન મને મળી ગયું. સૌરાષ્ટ્રમાં રાજકોટ ફરી પાછું, અને 11-12 સાયન્સ પણ મેં ત્યાં કર્યું હતું. ઘણા બીજા મારા મિત્રો પણ 11-12 સાયન્સમાં મારી સાથે હતા. એ પણ લગભગ મારા 4-5 મિત્રો ફરી પાછા, કેમ કે ત્યારે ડિપ્લોમા કેમિકલ એન્જિનિયરિંગનો ક્રેઝ એવો હતો. ક્રેઝ એટલો સરસ હતો કે ભણ્યા પછી તરત જ લગભગ મોટાભાગે તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જ સિલેક્ટ કરી લેતું હતું. ત્યારે માત્ર 3 થી 4 જગ્યાએ જ આખા ગુજરાતમાં ડિપ્લોમા કેમિકલ એન્જિનિયરિંગ થતું હતું. રાઈટ. એટલે મિત્રો ત્યાં મળી ગયા. ફરી પાછી એક નવી ઉત્સાહ સાથેની એક અભ્યાસ યાત્રા ચાલુ થઈ. ત્યાં ખૂબ જ તજજ્ઞો જેવા કહેવાય એવા શિક્ષકો, ખાસ કરીને હું જ્યારે 11-12 સાયન્સ સૌરાષ્ટ્ર હાઈસ્કૂલમાં ભણતો હતો ત્યારે પેરેલલ વિરાણી સ્કૂલના વિદ્યાર્થીઓ એમાં આવતા હતા. મારે એક આડ વાત છે, મારે તમને હું એક કહેવાનું મન થશે કે ત્યાં વિરાણી સ્કૂલની અંદર 8, 9, 10ની અંદર એક ટેકનિકલ સબ્જેક્ટ આવતો હતો. અને એને ટેકનિકલ સબ્જેક્ટ કે એવું કે એ લોકો, એટલે વિદ્યાર્થીઓ ત્યારે ત્યાં એન્જિનિયરિંગ ડ્રોઈંગ, જે મને ડિપ્લોમા લેવલે આવ્યું ભણવાનું, અને મારા મિત્રોને એ બધું આવડતું હતું, જેવું કે ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન, આઇસોમેટ્રિક પ્રોજેક્શન્સ. એટલે એન્જિનિયરિંગ ડ્રોઈંગ સબ્જેક્ટ મારા માટે આમ નવો હતો, આવડે ઓછું, પરંતુ મને એ સાથે સાથે કેમિકલના વિષયો સાથે એ પણ ભણવા મળ્યું. મારું જ્ઞાન એમાં પણ વિસ્તરણ થયું. એમના પ્રોફેસરોએ, મોટાભાગના પ્રોફેસરો છે એ લગભગ ખૂબ જ તજજ્ઞ હતા ત્યારે, ખાસ કરીને કેમિકલ ડિપાર્ટમેન્ટમાં, કેમ કે નવી જ બ્રાન્ચ હતી. એટલે 2-3 પ્રોફેસર્સ હતા, પરંતુ ખૂબ જ અનુભવી. એટલે એમના માર્ગદર્શન હેઠે અલગ અલગ કેમિકલ ટેકનોલોજીને રિલેટેડ, ખાસ કરીને ત્યારે મેકગ્રો હિલ પબ્લિકેશન્સની બુક, એટલે આમ જોવા જઈએ તો ખૂબ જ અમારા માટે મોટી વાત હતી. અને એ બધી બુક્સનું સમજણ, એને આખી જે સમજવી છે એ અમારા ખૂબ જ તજજ્ઞ સાહેબોએ માર્ગદર્શન આપ્યું. સફળતાપૂર્વક એને પણ મેં મારી રીતે સારા સ્કોર સાથે પાસ કર્યું. એમાં છેલ્લા વર્ષે ઇન્ટર્નશીપ આવતી, એટલે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ કહેવાય એને. એટલે ત્યારે હું એ બરોડા દીપક નાઇટ્રેટ લિમિટેડ અને મારું વતનથી વેરાવળ, ત્યાં આદિત્ય બિરલા ગ્રુપની ઇન્ડિયન રેવન ઇન્ડસ્ટ્રીઝ છે, ત્યાં બે સફળતાપૂર્વક એ અને મારા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ મેં એ બે પૂર્ણ કરી. અને ત્યાં પણ મને ઇન્ડસ્ટ્રીયલ એક્સપોઝર મળ્યું કે ભાઈ મારે હવે ભણ્યા પછી મારે શું કામ કરવાનું છે, કેમિકલ ટેકનોલોજી ક્ષેત્રે મારું કામ શું છે એ એક થિયોરિટિકલ અમે સમજ્યા હતા, પરંતુ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગના જે બે દીપક નાઇટ્રેટ લિમિટેડ જે બરોડા ખાતે છે અને ઇન્ડિયન રેવનમાં ખૂબ જ સારી રીતે અમે સમજી શક્યા. અને સંતોષ એ હતો કે જે ગુરુજનોએ શીખવ્યું હતું એ ત્યાં સારી રીતે અમે પરફોર્મ કરી શક્યો હું. અને ત્યાં માત્ર મશીન સાથે કામ લીધું, સાથે સાથે જે નાના જે ટૂંકમાં લેબર્સ હતા એમની સાથે પણ મારે કામ લેવાનું હતું, અને એમની સાથે પણ મેં ઉત્તમ રીતે કામ લીધું. કેમ કે ફરી પાછું કહું છું કે ભાઈ જે આત્મીયતા વાળો તે ટચ હતો, હ્યુમન ટચ, એ કામ અહીંયા આવ્યો. અને મને ખાસ કરીને ઇન્ડિયન રેવન લિમિટેડમાં જ્યારે મારી ટ્રેનિંગ પૂર્ણ થઈ ત્યારે અમારા હેડ હતા, જે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ, એ પટેલ સાહેબે મને ખાસ સારી રીતે મારા વર્તન કરવા બદલ મજદૂર લોકો સાથે એને મને શાબાશી આપી. એ મારા માટે એક ખૂબ સરસ યાદગાર પ્રસંગ આજે પણ છે. ખૂબ સરસ વાત કરી સર. એટલે એ જે અનુભવ છે એ આપણા માટે ખૂબ ઉપયોગી સાબિત થતો હોય છે. એટલે તમે કેમિકલ એન્જિનિયરિંગ કર્યું અને પછી એમાં તમે જે છેલ્લે ટ્રેનિંગ લેવાની વાત આવી તો એ પણ ખૂબ મહત્ત્વની છે, અને એ વખતે તમને જે શીખવા મળ્યું એ અન્ય મિત્રોને પણ ઉપયોગી સાબિત થાય એ પ્રકારનો સંદેશ એમાં સમાવિષ્ટ છે. હવે સર થોડી વાત એ કરી, તમે હવે એ એન્જિનિયરિંગ પૂરું કરી લો છો, તમને ડિપ્લોમા મળી જાય છે, અને પછી તમે કદાચ D2Dનો જે કોન્સેપ્ટ છે એની તમે શરૂઆતમાં વાત કરી એ પ્રમાણે તમે થોડું ભણવાનું પાછું આગળ ધપાવો છો, અને પછી તમે પ્રોફેશનલ કરિયરમાં આવો છો. તો આ વાત હવે આપણે દર્શક મિત્રો સમક્ષ મૂકીએ. ડિપ્લોમા સારી રીતે પૂર્ણ થયું એટલે સ્વાભાવિક છે કે ડિપ્લોમા ટુ ડિગ્રી એન્જિનિયરિંગ,
ત્યારે 2 લેવલે થતું. એક AIMI નામની સંસ્થા હતી, એમાં પણ તમે કરી શકતા હતા. રાઈટ. અને એક એન્જિનિયરિંગ કોલેજની અંદર. મને મારી પાસે 2 ઓપ્શન હતા કે ઝડપથી નોકરી કરવી કે મારે ડિગ્રી એન્જિનિયરિંગ કરવું. મને એડમિશન મળી ગયું, પ્રોસેસમાં ભાગ લીધો મિત્રો સાથે, એડમિશન કન્ફર્મ થઈ ગયું. સાથે સાથે મને અંકલેશ્વર એક સારી કંપનીમાં જોબ પણ મળી ગઈ. એટલે ફાધરની તબિયત ત્યારે થોડી નરમ ગરમ રહે એટલે મેં વિચાર્યું કે ભાઈ હવે આપણે નોકરી કરવા માંડીએ. હજુ આપણે ભણવાનું પછી એ કોરસ્પોન્ડન્સ કોર્સ કેવી રીતે હું કરી લઈશ એમ, ડિગ્રી એન્જિનિયરિંગ. એટલે મેં રણોલી ખાતે જે એશિયન પેઇન્ટના કંપની છે એની અંદર મેં જોબ સ્ટાર્ટ કરી ભણી દીધી. મશીનો સાથે કામ કરવું હંમેશા થોડું મને આમ થોડું ઓટોનોમસ લાગતું હતું કે જે સવારે જાઓ, કંપનીના ગેટમાં એન્ટર થાવ, એક જે કામ છે ત્યાં સ્પેસિફિક કામ હોય તમારું, એક કેમિકલ એન્જિનિયર તરીકે અથવા તો ત્યારે ટ્રેની એન્જિનિયર હોવ એટલે ટ્રેની તરીકે તમારું એક સ્પેસિફિક કામ હોય એને તમે પરફોર્મ કરો અને સાંજે ઘરે પાછા આવતા રહ્યો. એક અંકલેશ્વરનું એટમોસ્ફિયર, અંકલેશ્વર બરોડા સાઈડ જે કેમિકલ ઇન્ડસ્ટ્રીઝના હિસાબે થોડું પ્રદૂષિત ખરું અને મારી તબિયતને થોડું માફક પણ નહોતું આવતું. બીજું અંદરથી જે હતું કે મેં તમને કીધું કે ભાઈ હું મશીનના માણસ કરતાં મારું અંતરાત્મા કહેતો હતો કે હું માનવીનો માનવ વધારે છું. એટલે મને શિક્ષણ, મેં તમને કીધું કે જ્યારે હું 10મું ભણતો, 11-12 સાયન્સ કરતો ત્યારે પણ હું બાળકોને ભણાવતો. એટલે એ ફિલ્ડ મને આકર્ષિત કરતું હતું અને અંકલેશ્વર દૂર પણ થતું હતું. આવા બધા સંજોગો હતા તો એક દિવસ નક્કી કરી લીધું કે ભાઈ હવે આ ફિલ્ડ છે. એટલે પહેલાં રાજકોટ જતો રહ્યો. રાજકોટમાં મેટોડામાં કંપની હતી, ફાર્માસ્યુટિકલ કંપની, અગાઉ મેં કહ્યું એમ, એને મેં જોઈન કરી જેથી કરીને ઘરે ખૂબ જ અથવા તો મિત્રોને કે સ્નેહીજનોને ખૂબ ધક્કો ન લાગે. એટલે શરૂઆતમાં ત્યાં નોકરી કરી. પેરેલલમાં હું સાંજે ટ્યુશન્સ અને કોચિંગ આપતો હતો બાળકોને. ઓકે. જોબ કર્યા પછી અને એમાં મારું વિસ્તરણ મને દેખાતું હતું. એક દિવસ હું મારા માતા પિતાને સમજાવવામાં સફળ થયો કે મને હવે છે આ નોકરી નહીં, પરંતુ મારે શિક્ષણ જગતમાં મારા કદમ રાખવા છે અને મારી એમાં કારકિર્દી બનાવી છે. માતા પિતાના આશીર્વાદ મળ્યા અને બીજે દિવસે મેં રાજીનામું આપ્યું ત્યાં અને ફૂલ ટાઈમ શિક્ષણના ક્ષેત્ર સાથે હું જોઈન્ટ થઈ ગયો. એટલે સર તમે જે 11મા 12મા ધોરણમાં ભણતા હતા એ વખતે કોચિંગ આપવામાં તમને જે રસ રુચિ હતા અને વિદ્યાર્થીઓને ભણાવતા હતા, એટલે એ વખતે તમારી પોતાની ઉંમર જ ખૂબ નાની હોય અને તમારાથી થોડા નીચેના સ્તર પર જે વિદ્યાર્થીઓ ભણતા હોય એમને તમે રસપ્રદ રીતે ગણિત, વિજ્ઞાન ને સમાજશાસ્ત્ર ને બધું ભણાવો તો એનો ફાયદો એ થાય કે આપણી છે એ સમજણ છે એ વિકસે છે, સાથે સાથે વિષય પરની આપણી પકડ છે એ પણ વધુ મજબૂત બને છે. એ તમે મહેસૂસ કર્યું, એનો ફાયદો તમને આગળ પણ મળ્યો અને એ ફાયદો પછી તમને આ એન્જિનિયરિંગમાં તમે પ્રોફેશનલી તમારી કરિયર શરૂ કર્યા પછી વધારે મળે છે અને તમે શિક્ષણ જગતમાં પ્રવેશ કરો છો. તો સર હવે તમારો જે પ્રવેશ થયો અને એમાં તમે જે એ કર્મ કરવાનું શરૂ કરો છો તો એમાં તમે કઈ ભૂમિકાથી કાર્ય શરૂ કરવું એની આપણે થોડી વાત મિત્રો સમક્ષ મૂકીએ. એક નવા ક્ષેત્રમાં જ્યાં ડિગ્રીઝ છે મારી પાસે એન્જિનિયરિંગની હતી, એટલે કોઈ સ્કૂલમાં હું જાઉં કે ભાઈ મારે શિક્ષકની નોકરી કરવી છે તો સ્કૂલવાળા પૂછે ઓ તમે તો BSc B.Ed છો, ભાઈ BA B.Ed છો, તો એ મારી લાયકાત એ લાયકાતને હું એને પેલું કરી શકતો નહોતો જસ્ટિફાઈ. એટલે મેં શરૂઆત કરી કે કોચિંગ ઇન્ડસ્ટ્રીઝથી. અચ્છા, કોચિંગમાં શરૂઆતમાં કોઈ ઓળખે નહીં એટલે અમે ત્યારે એક ગુજરાત સમાચાર કે એવા ન્યૂઝપેપરમાં ટચુકડી જાહેરાત આવતી અને ત્યારે રાજકોટમાં મેં જોયું કે અંગ્રેજી માધ્યમમાં ભણતા વાલીઓ એના બાળકોને જે મુશ્કેલીઓ પડતી હતી એ કે એને કોણ સારા શિક્ષકો, સારા ફેકલ્ટીઝ એને નહોતા મળતા. એટલે મેં એ જે ગેપ જોયો અને ત્યાં મેં ટચુકડી જાહેરાત આપવાની અમે શરૂ કરી કે ભાઈ પર્સનલ ટ્યુશન્સ @ હોમ, તમારા ઘરે આવીને અમે તમારા બાળકોને શીખવશું. અને એનો સારો પ્રતિસાદ પણ મળ્યો અને એના હિસાબથી હું લગભગ જે વિદ્યાર્થીઓ છે એના ઘરે જઈ, એટલે સવારમાં વિદ્યાર્થીઓ સ્કૂલે હોય, બપોર પછી હું મારા બધો ટાઈમ છે બપોરના 2 વાગ્યાથી મારા કોચિંગ સ્ટાર્ટ થાય તો રાતના 9 વાગ્યા સુધી હું દરેક બાળકોના ઘરે જઈ અને એને દરેક વિષય શીખવતો. એટલે ત્યારે શું છે કે એ બાળક પૂછે કે ભાઈ મને તો આમાં પણ પ્રોબ્લેમ છે સોશિયલ સાયન્સમાં. મેં તમને કીધું મને સોશિયલ સાયન્સ એટલા માટે, સમાજશાસ્ત્ર મને એટલા માટે, ગણિત વિજ્ઞાન તો મારા વિષયો હતા, સાથે સાથે અંગ્રેજી ગ્રામર, સમાજશાસ્ત્ર આમાં પણ મને રસ રુચિઓ મેં પણ વધારી, હું પણ શીખતો ગયો અને બાળકોને શીખવતો ગયો. એક સમય એવો આવ્યો કે એ ક્રાઉડ છે એ લોકોમાં હું પોપ્યુલર થયો
ડેડિકેટેડલી કામ કરતો હતો અને અગેઇન પૈસા છે એ મારા જીવન જીવવા નિર્વાહ પૂરતું થઈ જતું તો હું ખુશ હતો. એટલે સમયને અને શિક્ષણને ક્યારેય પૈસાના સંબંધ સાથે નહોતો જોતો, એટલે હું ઝડપથી પોપ્યુલર થયો. અને મેં બધા બાળકોને પછી કીધું ભાઈ હવે આપણે ઘરે લિમિટેડ ટાઈમમાં લિમિટેડ બાળકોનો હું અભ્યાસ કરાવી શકું છું. તો એક કાલાવાડ રોડ ઉપર એક નાનકડો એક રૂમ રાખી અને એમાં એક બધા લોકોને સાથે બધા બાળકો ત્યાં આવીને ભણી શકે એટલે કોચિંગ સ્ટાર્ટ કર્યું. એટલે આવી રીતે આ જર્ની છે મારી એ શરૂ થઈ. એ સાથે સાથે સવારના સમયમાં મારું સોશિયલ સાયન્સ ખૂબ સારું, એટલે ગણિત વિજ્ઞાનના ટીચર અંગ્રેજી માધ્યમની સ્કૂલોને મળી જતા હતા પણ સોશિયલ સાયન્સના ટીચર નહોતા મળતા. એટલે 2-3 સ્કૂલમાં હું ઓનરરી વિઝિટિંગ લેક્ચરર્સ તરીકે હું જવા માંડ્યો. રાજકોટની જ 2-3 સારી અંગ્રેજી માધ્યમની સ્કૂલ છે ત્યાં હું એઝ એ વિઝિટિંગ લેક્ચરર્સ તરીકે હું જતો. એટલે ત્યાં મને ભણાવવાનો આનંદ આવતો, એટલે મારી જે સ્કૂલમાં ભણાવવાનો જે મારું જે સ્વપ્ન હતું એ પણ પૂર્ણ થયું. બાળકોને કંઈક નવું શેર કરવાનો એક આનંદ આવતો અને એની સાથે એનાથી મને બાળકોમાં હું વધારે મારું જે છે કે ભાઈ મારું જ્ઞાન છે એ વહેંચતો થયો, તેથી વધારે હું પોપ્યુલર થયો અને એનો મને મારા કોચિંગમાં એવી રીતે મને ફાયદો થવા માંડ્યો. તમે પોતે શીખો છો અને શીખવો છો. જે સમાજ વિજ્ઞાનની વાત કરી તો ગણિત વિજ્ઞાન તો તમારા રસના વિષયોને ભણ્યા છો ખૂબ સરસ રીતે, એટલે એ તો સરસ રીતે ભણાવી શકાય. પણ પહેલા વિષયમાં પણ તમે મહારત હાંસલ કરી અને એ કોચિંગ આપવાનું પણ તમે શરૂ કર્યું અને વિઝિટિંગ ફેકલ્ટી તરીકે તમે એ કાર્ય કરો અને ઘણી બધી શાળાને ઉપયોગી સાબિત થાવ તો એ ઘણી બધી મહત્ત્વની અને રસપ્રદ બાબત ગણી શકાય. અંતમાં સર મિત્રો સમક્ષ આપણે એ વાત કરીએ કે પરિપાક જે તમને મળ્યો અને તમારી આ યાત્રા શિક્ષણ યાત્રા હજુ પણ રસપ્રદ રીતે આગળ ધપી રહી છે, તો અત્યારે આ તબક્કે આગળના મુદ્દા પર વાત કરીએ કે તમે શું કેવું જોઈ રહ્યા છો? એઆઈનો આ યુગ છે તો એ વખતે જે શિક્ષણમાં જે બધા ફેરફારો આવ્યા છે અને એને તમે પોતે જે રીતે ભણ્યા હતા એ અને હવે અત્યારે જે બધા વિદ્યાર્થીઓને ભણવા માટેના સંસાધનો ઉપલબ્ધ છે તો એ બંનેને તમે સરખાવો તો તમે કેવું મહેસૂસ કરો છો, કેવું લાગે છે? શિક્ષણની આ યાત્રા અવિરત જ મારી રહી. નવા ફેરફારો મેં તમને કીધું કે હું શિક્ષણ જગતમાં બદલાતા પ્રવાહ સાથે દરેક વિદ્યાર્થી અને વાલી તાલ મિલાવી અને દરેક બાળક પોતાની કારકિર્દીનું નિર્માણ કરી શકે એ મારા જે જીવન કવનનું અથવા તો મારું જે શૈક્ષણિક યાત્રાનું મારું ધ્યેય બની ગયું. હું માત્ર કોચિંગ કરાવું તેની સાથે સાથે કારકિર્દીલક્ષી સેમિનાર્સ છે એ કરવા માંડ્યો. અને ત્યારે આ એકદમ નવું કોન્સેપ્ટ હતો, કોઈ આવી વાત નહોતું કરતું. અને એના હિસાબથી વિદ્યાર્થીઓમાં અને વાલી જગતમાં આ લોકો મને સાંભળવા માટે અથવા તો મારી સલાહ લેવા માટે, ગાઈડન્સ લેવા માટે આવવા માંડ્યા. જે કંઈ તમે વાત કરી કે હવેનું શિક્ષણ અને ત્યારનું શિક્ષણ, કે ભાઈ હવેનો સમય છે એઆઈનો, એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે એ સ્ક્રીન ટાઈમ બાળકોની અંદર જે ડિજિટલ એજ્યુકેશન અને ઓર્થોડોક્સ બ્લેકબોર્ડ અને બ્લેક એન્ડ ચોક જે બોર્ડ એન્ડ ચોક એજ્યુકેશન એ વચ્ચેની જે હું તો આમ જોવા જઈએ તો થોડો જૂનવાણી વિચારધારાવાળો કે ભાઈ મેં તો બોર્ડ સાથે ભણ્યો છે, ચોક લઈને ભણાવ્યું છે બાળકોને. હવે બાળકો ડિજિટલ એજ્યુકેશન બાજુ જતા રહ્યા. પણ સમય સાથે દરેકે પરિવર્તનશીલ રહેવું પડે અને દરેકના ફાયદા અને ગેરફાયદા હોય છે. પરંતુ જો સારી રીતે હવે અત્યારનો વિદ્યાર્થીને મને એવું લાગે છે કે અમે જે સ્ટ્રક્ચર ઓફ ડીએનએ હું ભણાવતો, એક ઉદાહરણ તમને આપું તો સ્ટ્રક્ચર ઓફ ડીએનએ વિજ્ઞાનમાં મને ભણાવવામાં મારે બોર્ડ ઉપર આખું એને વલયો ડ્રો કરવાના ડીએનએનું, એને સમજાવવાનું, એક એંગસ્ટ્રોમ જે એની વચ્ચેની જે લંબાઈઓ છે એ સમજાવવાની, એટલે એક વિઝ્યુઅલાઇઝ કરવામાં ખૂબ ટાઈમ લાગતો હતો. બાળકો એમાં રસપ્રદ રીતે સંકળાયેલા રહે એટલા માટે પણ ખૂબ સમય લાગતો હતો. તો આ ડિજિટલ એજ્યુકેશનના યુગમાં હવે મારે સ્ટ્રક્ચર ઓફ ડીએનએને સમજાવવું છે તો હું એને એકવાર થિયોરી બરાબર સમજાવી દઉં છું ને પછી જો એમને હું ડિજિટલ માધ્યમથી એને આખું આ સ્ટ્રક્ચર બતાવું છું તો બાળક વધારે સારી રીતે આત્મસાત કરશે. બીજું એટલે ડિજિટલ એજ્યુકેશનનો હું તો ફાયદો જ જોઉં છું કે મને એવું લાગે છે કે વિદ્યાર્થી જગતને ખાસ કરીને કોઈ પણ વિષયોને ભણવામાં સમજવામાં વિદ્યાર્થી ઉપયોગી બની રહેશે. હા, દરેક જગ્યાએ આપણે એક મર્યાદા સેટ કરવી પડશે. એટલે પડકારો પણ સામે છે કે વધારે બાળકો સ્ક્રીન ટાઈમ બાજુ ડિજિટલ એજ્યુકેશનના નામે અન્ય પછી સોશિયલ મીડિયામાં જતા ના રહે અને એ આપણે ચેક કરવા માટે થોડા ટ્રેકર્સ મૂકવા પડશે અને એ પડકારો છે એને એ પડકારોને આપણે સારી રીતે ઝીલી લેશું.
ખૂબ સરસ વાત કરી સર. એટલે એ વખતનો સમય અને અત્યારનો સમય એની જે સામ્યતા છે અને જે વિસંવાદિતા છે, પડકાર પણ છે અને તક પણ છે. તો ખૂબ રસપ્રદ વાતો મિત્રો સમક્ષ થઈ છે. ચોક્કસપણે દર્શક મિત્રોને તમારા આ અનુભવ સંપદામાંથી ઘણી બધી સંપ્રાપ્તિ થઈ હશે. તમે આવ્યા અને રસપ્રદ વાતો મિત્રો સમક્ષ મૂકી આપી, તો એ માટે દૂરદર્શન વતી અને તમામ દર્શક મિત્રો વતી સર તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ધન્યવાદ સર. ધન્યવાદ સૌ દર્શક મિત્રો.